ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના કાણકિયા ગામની મધ્યમાંથી પસાર થતી રૂપેણ નદી પર કોઝવે બનાવાયેલ હોય, પરંતુ આ નદી પર પુલની જરૂરિયાત છે, ત્યારે પુલ ન હોવાથી ચોમાસામાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગામના સામા કાંઠે 100 જેટલા ખેડૂતોના ખેતરો તેમજ 1500 જેટલા લોકો વસવાટ કરે છે, ત્યારે તમામ લોકોને હાલ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ગામમાં કોઈ અકસ્માત કે પાણીના પ્રવાહમાં કોઈનો જીવ જાય તે પહેલા તંત્ર દ્વારા નદી પર પુલ બનાવવામાં આવે તેવી ગ્રામ લોકો દ્વારા માંગ કરાઈ છે, તેમજ આગામી દિવસોમાં આ નદી પર પુલ બનાવવામાં નહીં આવે તો ગામ લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે। નદી રૂપણ નદીની અંદર નાના મોટા પૂર આવતા નવાપરાની અંદર ઓછામાં ઓછા 800 થી 1000 માણસની વસ્તી રહે। ત્યાંથી અમારા ગામની અંદર નિશાળ છે, વિદ્યાર્થીઓને આવવા જવાની બહુ તકલીફ પડે। વાડી વિસ્તારમાં અમારા સખત ખેડૂતના તમામના માલ હોય, પૂર આવતા અમારે વાડીએ જવાનું બંધ થઈ જાય। માલ ઢોર અમારા 2-3 દી સુધી અમારાથી અલગ રહે છે અને ગામની અંદર જવામાં આ ગામમાં નદીના પુલમાંથી એવા 15 થી 20 ગામ જે લાગુ પડે એનો કાયમીનો રસ્તો છે। એટલે અમને માટે એવી માગણી છે કે તાત્કાલિક આ પુલ બની અને અમારા ગામનો કાયમીનો પ્રશ્ન। હાલની અમારા ગામની પરિસ્થિતિની વાત કરીએ તો અમારા ગામની અંદરથી એક રૂપેણ નદી પસાર થાય છે અને એ ગીરની અંદરથી આવવાને કારણે અને આજુબાજુના ખેતરાઓ પાણીને આવવાને કારણે હાલમાં અમારી ગામની નદીની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં પૂર આવે છે અને પૂર આવવાને કારણે અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। મારે આ ગામની અંદર એક શૈક્ષણિક સંસ્થા છે, પ્રગતિ શૈક્ષણિક સંકુલ કરીને, અને એની અંદર 700 થી 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલ પાણીની આવી પૂરની પરિસ્થિતિના કારણે 300 જ વિદ્યાર્થીઓ શાળાએ આવી શકે છે અને બીજા બાળકોને અમારે રજા આપવી પડે છે, જેથી બાળકોને શિક્ષણની અંદર પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે। અને આ રસ્તો છે એ 3 તાલુકાને જોડતો રસ્તો છે, ગીરગઢડા, કોડીનાર અને ઉના। આની અંદર લગભગ અંદાજે 20 ગામના લોકો અહીંયાથી પરિવહન કરે છે અને જો આ પુલ બની જાય તો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રસ્તો છે। આ કોઈ પણને પણ ઇમરજન્સી, કોઈ પણ મહિલાઓને બહેનોને ડિલિવરી સમય હોય તો અમારે કંઈક બીજી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને અમારે ઉચકી અને લઈ જવા પડે છે હોસ્પિટલની અંદર। એટલે જલ્દીમાં જલ્દી આ પુલ બને એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને નમ્ર અપીલ છે ગ્રામજનો વતી। આભાર। જ્યારે ચોમાસાની સિઝનની અંદર જે અમારા ગામની અંદરથી રૂપેણ નદી પસાર થઈ રહી છે, તે રૂપેણ નદીની અંદર નાનું મોટું પૂર જ્યારે આવે ત્યારે અમારા ગામનો જે સામાકાંઠાનો જે વિસ્તાર છે કે જ્યાં 500 થી 700 જણના પ્રતિનિધિ બધા ત્યાં રહે છે, તે સંપર્ક વિહોણો થઈ જાય છે। અમારે માલઢોર જે વાડી વિસ્તારમાં રહે છે તેમને માલઢોર ધોવામાં પણ તકલીફ પડે છે, બાળકોને સ્કૂલે આવવામાં પણ તકલીફ પડે છે। કોઈ બીમાર હોય તો રસ્તો અવર જવર બંધ થઈ જાય છે અને લોકોને ક્યાંય પહોંચાડી શકતા